અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત લાખો રૂપિયાની આવક ખેતીમાંથી મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં ખેડૂતો હવે ધીમે ધીમે મૂલ્યવર્ધન પાકનું કરી રહ્યા છે અને પાકનું મૂલ્યવર્ધન કરી સારી આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ખેડૂતે શેરડીનું વાવેતર કરી શેરડીના પાકનું મૂલ્યવર્ધન કરી રસનું વેચાણ કરી અને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। મારું નામ છે પંકજભાઈ નાથાભાઈ પીઢડિયા, ગામ ચમારડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। હવે 2 વીઘાની શેરડીનું વાવેતર કર્યું છે અને બિયારણ 100 થી 125 મણ વાવ્યું હતું અને ઉત્પાદનમાં તો વીઘે મૂલ્યવર્ધનને હિસાબે ગણો ને તો વીઘે 1.25 લાખનું ઉત્પાદન આવશે। અમરેલી જિલ્લામાં ખેડૂતો પાકનું મૂલ્યવર્ધન કરી અને સારી એવી આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના પ્રગતિશીલ ખેડૂત પંકજભાઈએ શેરડીનું વાવેતર કર્યું છે। 2 વીઘામાં શેરડીનું વાવેતર કર્યું છે અને શેરડીનું ઉત્પાદન 10 થી 11 મહિને મળી રહે છે। હાલ શેરડીનો પાક પરિપક્વ થયો છે અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। પોતાના દ્વારા શેરડીનું જાહેર માર્કેટની અંદર વેચાણ ન કરવામાં આવે અને પોતાના દ્વારા કેરીનો શીશોડો મેકવામાં આવે છે અને પોતાના દ્વારા જ રસ કાઢી અને રોડ ઉપર વેચાણ કરવામાં આવે છે, જેને કારણે પોતાને વધુ આવક મળી રહે છે। શેરડીનો એક ગ્લાસ 10 રૂપિયા અને 15 રૂપિયામાં સાઇઝ પ્રમાણે વેચાણ કરવામાં આવે છે। જાહેર માર્કેટમાં શેરડીનો 20 કિલોનો ભાવ 100 રૂપિયાથી 250 રૂપિયા સુધી મળી રહે છે, પરંતુ આ ગ્લાસ એટલે કે શીશોડાથી રસ કાઢી અને લોકોને વેચાણ કરવામાં આવે તો ખેડૂતને સારો એવો ભાવ મળી રહે છે અને પોતાને પણ આ શેરડીમાંથી 1 વીઘામાંથી 1,25,000 થી 1,30,000 રૂપિયા સુધીની આવક મળી રહે છે। એટલે કે 2 વીઘામાંથી અંદાજિત 2,60,000 સુધીનું ઉત્પાદન મળી રહેશે। ખર્ચની વાત કરતાં તેઓએ જણાવ્યું કે 30,000 થી 40,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે। 2 વીઘામાં સામાન્ય ખર્ચ થાય છે અને બાકી શેરડીમાં પિયત આપવાનું હોય છે, અન્ય કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે, જેથી ખેડૂતને પોતાને આ પાકનું મૂલ્યવર્ધન કરી અને સારી એવી આવક મળી રહે છે। પંકજભાઈને 2 વીઘામાંથી 2,60,000 સુધીનું ઉત્પાદન મળી રહેશે।